प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखनिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः लक्ष्मीसहस्रलीलादिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वे विराजते योऽसौ वज्रदारते मम। दंडवत प्रणाम जय जय। हाँ आशीर्वाद। શેઠ પુરુષોત્તમદાસજીનો 5મો પ્રસંગ. એકવાર આચાર્યજી પૃથ્વીની પરિક્રમા કરવા જતા હતા. એમના સાથે સાથે શેઠ પુરુષોત્તમદાસજી અને એક વૈષ્ણવે જતા હતા. એ લોકો મંદાર પર્વત ઉપર વિશ્રામ કરવાનું વિચાર્યું અને મધુસૂદન નામના ઠાકોરજીનું મંદિર હતું. એ લોકો વિશ્રામ કરતા હતા રાત્રે. તો ઠાકોરજીએ બ્રાહ્મણનો રૂપ લીધો અને એમના વૈષ્ણવ પાસે આવ્યા અને કીધું કે તમે આ મણી લ્યો. તો પછી એમને કીધું કે ના મને ના. વૈષ્ણવે કીધું કે મને નથી ખપતી. તો પછી વૈષ્ણવ કીધું કે આ શેઠ પુરુષોત્તમદાસજીને પૂછી જો, એમને ખપતી હોય તો. એમને ઉઠાડ્યું અને એમને કીધું કે આ બ્રાહ્મણ આવ્યો છે, તમને આ મળી ખપે, એનાથી તમે કાંઈ પણ પૈસા ને કાંઈ પણ માંગી શકો. તો પછી એમને કીધું કે પેલા તારા આગળ પૂછવા આવ્યો તો તે કાં ન લીધું. તો પછી વૈષ્ણવે કીધું કે હું તો એકલો છું, મારા ઉપર તો ઠાકોરજીની કૃપા છે, મને તો એ દેશે કાંઈ પણ. તો પછી એમને કીધું કે તને ઠાકોરજી દેશે તો મારો તો આખો મોટો પરિવાર છે, તો મને તો તારાથી મને પણ આપશે ને. ઠાકોરજી પાસે કમી છે કાંઈ? બ્રાહ્મણ અને મણી માટે હું માં ઠાકોરજીને ભૂલી જાઉં. આમાંથી આપણે એ શીખ મળે છે કે ઠાકોરજી આપણી ક્યારે પણ પરીક્ષા લઈ શકે છે. આપણે સાવધાન રહેવું જોઈએ અને અન્યાશ્રય ન કરવો જોઈએ. આમાંથી શબ્દ છે મધુસૂદન. મધુ એટલે રાક્ષસ અને સૂદન એટલે વ્રત કરવું, વધ કરવું. જ્યારે ઠાકોરજીએ મધુ નામના રાક્ષસ નો વધ કર્યો હતો ત્યારથી મધુસૂદન નામ ઠાકોરજી નું કહેવાય છે. થઈ ગયું. શાબાશ. ધન્યવાદ. પ્રણામ દીદી. આશીર્વાદ. પૃથ્વી. પુરુષોત્તમ દાસજી નો 7મો પ્રસંગ. એકવાર કાશીના રાજાને શેઠ પુરુષોત્તમદાસજી ને મળવાની ઈચ્છા થઈ. તો એ કાલે શેઠ પુરુષોત્તમદાસજી ના ઘરે આવ્યા અને તેમના ઓલા કામ નોકર હતા. નોકરની પુરુષોત્તમદાસજી ના નોકર હતા. તો તેમને પુરુષોત્તમદાસજી ના નોકરે કીધું
કે તમને મળવા કાશીના રાજા આવ્યા છે. હા તો પછી શેઠ પુરુષોત્તમદાસજી કે ભલે આવ્યા, મને શું છે. આ તો પછી પુરુષોત્તમદાસજી એમને કીધું કે રાજા આવી ગયા છે, તમે જલ્દી કપડા પહેરીને બેસી જાઓ. આ તો પછી એમને કીધું હા ભલે આવ્યા, હું કેમ બીવું છું. આ તો પછી જયારે રાજા આવ્યા ત્યારે રાજાએ પૂછ્યું કે શેઠ પુરુષોત્તમદાસજી ક્યાં છે. આ તો શેઠ પુરુષોત્તમદાસજી ગાયનો ગોબર સંકેલતા હતા. ત્યારે પછી શેઠ પુરુષોત્તમદાસજી આવ્યા અને રાજાએ જોયું કે તેમના શેઠ પુરુષોત્તમદાસજીના હાથમાં તો છાણ લાગેલું છે. આ તો પછી શેઠ પુરુષોત્તમદાસજીએ કીધું કે ના, રાજાએ કીધું કે તમે તો મહાન છો. આ તો પછી શેઠ પુરુષોત્તમદાસજીએ કીધું કે હું તો ખાલી ઘરનો કામ કરતો હતો. આ તો પછી હું તો ઘરનો કામ કરતો હતો. આ તો પછી રાજા બહુ પ્રસન્ન થયા અને આમાંથી શીખ મળે છે કે આપણે હંમેશા ધનનો લાલચ ના કરવો જોઈએ અને આપણે હંમેશા માર્ગની માત ગુપ્ત રાખવી જોઈએ. જેમ કે પુરુષોત્તમદાસજીએ તે રાજાને કહ્યું નતું કે હું ગાયની સેવા કરતો હતો. તેમ આપણે આપણા માર્ગની વાત ગુપ્ત રાખવાની છે. આપણે પણ આપણા માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ. આમાંથી શબ્દ છે સંસાર એટલે સંસાર અને જગત બે અલગ અલગ વસ્તુ છે. સંસાર ભગવાને બનાવ્યું છે અને સંસાર મનુષ્ય બનાવ્યું છે અને જગત સત્ય હોય ને સંસાર અસત્ય હોય. જે થઈ ગયું. જગત ભગવાને બનાવ્યું છે, સંસાર આપણે બનાવ્યું છે. શાબાશ. હવે શું કરશું? ધન્યવાદ. પ્રણામ. જે હું કરું. હા, કરો. હરિયઃ ડોટા અતિ જૂઠ છબીલો. 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 માગત દાન ગહત અચરા મેરો. માનત નહીં હઠીલો. હરિયઃ ડોટા અતિ જૂઠ છબીલો. દાન ગહત અચરા
अति सुकुमार हरत मन सबको अंग अंग अति रसीलो अति सुकुमार हरत मन सबको श्री विठ्ठल गिरिधरन रसिक अति रूपर राशि गरवीलो अरिया ढोटा अति जू छबीलो ढोटा अति जू छबीलो ढोटारी जो छबीलो अरिया ढोटारी जो छबीलो। સુંદર કર્યું. હા, ચલો હવે કાલના અધ્યયનનું આવર્તન કરવું. હા કરો. મને એવું સમજાયું હતું કે કાલે નિરોધ નો મતલબ જોયો કે નિરોધ એટલે કે બીજું બધું ભૂલીને કેવળ ભગવાનમાં આસક્ત થવું. તો સ્નેહ તો અહીંયા આપણે સ્નેહ અવસ્થા, આસક્તિ અવસ્થા અને વ્યસન અવસ્થા આ ત્રણ વસ્તુ જોઈ હતી. તો સ્નેહ અવસ્થા એટલે કે જે વસ્તુ આપણે ગમે તેમાં પોઝિટિવ અપ્રોચ આપણો હોવો. જેમ કે આપણે આપણા સામે 3-4 વસ્તુ રાખી દઈએ તો પછી એ વસ્તુ માટે આપણે કોઈ પણ એક વસ્તુ આપણે ગમે તો એમાં આપણે સમજી જઈએ કે આપણે એમ અલગથી ના કહીએ કે આ બાકી બધી વસ્તુ નથી ગમતી, જે ગમે છે એ વસ્તુ લઈ લઈએ તો એ પોઝિટિવ અપ્રોચ થયો. પછી આસક્તિ અવસ્થા એટલે કે જે વસ્તુ ગમે છે તેના અલાવાની વસ્તુમાં નેગેટિવ અપ્રોચ. તો આપણે સામે અગર એ જ આપણે એક્ઝામ્પલ લઈએ પાછો કે 4-5 વસ્તુ રાખીએ તો જે વસ્તુ ગમે છે એ સાઈડમાં રાખીએ અને બાકી બધી વસ્તુને આપણે કહીએ કે ના આ બધી વસ્તુ નથી ગમતી, આને સાઈડમાં રાખી દો. અને પછી વ્યસન અવસ્થા એટલે કે તન્મયતા એટલે બીજી વસ્તુ છે કે નહીં તેનો હોશ ના હોવો અને જે વસ્તુમાં આપણો મન છે એનામાં આપણે તન્મયતા થઈ જવી તો એને વ્યસન અવસ્થા કહેવામાં આવે છે. તો નિરોધ એટલે કે નિરોધ ટેમ્પરરી પણ હોઈ શકે છે અને પરમાનન્ટ પણ હોઈ શકે છે. તો નિરોધની એ જાતની જે અવસ્થા છે કે ભગવદ આસક્તિ જ્યારે તીવ્ર થાય એના સિવાય બીજું ન દેખાય તો એને નિરોધ કહેવામાં આવે છે. ને પછી જોઈએ તો કે આવેશ એટલે કે આવેશ જે છે એ અમુક સમય સુધી જ હોય છે. એટલે કે એમાં આપણે એક્ઝામ્પલ થી સમજ્યા હતા કે જેમ નાનો બાળક હોય એને ક્યારેક એના સ્વજન હોય એનાથી છે અગર એ પ્રવૃત્તિમાં હોય એના સ્વજન એને ક્યાં મૂકીને જાય તો પછી એને કોઈ ફરક ના પડે. પણ અગર જયારે એને યાદ આવે કે એક પ્રવૃત્તિથી એનું ધ્યાન હટી જાય ને જયારે એને યાદ આવે તો ત્યારે બહુ હલ્લો મચાવે ને રડવાનું કેમ ચાલુ થઈ જાય. તો એવી રીતે આપણે સમજી શકીએ કે એમાં આવેશ આવી જાય છે. તો જેમ તો આવેશ છે ઘણા બધા પ્રકારના આપણે જોઈ શકીએ. જેમ કે કેટલાક આવેશ સંઘજન્ય હોય તો કેટલાક કાલજન્ય અને પૂર્વજન્મના પણ પૂર્વજન્મના સંસ્કાર કે એવી રીતે આમ અલગ અલગ પ્રકારના આવેશ હોય છે. તો આવેશ થતો તો વિકલતા આવી જાય. તો જ્યારે બધું ભૂલાઈને ભગવાનની તન્મયતા સ્થિતિ જેને પ્રાપ્ત થાય તે વખતે પણ વિકલતા થઈ જતી હોય છે. તો એમના અંદર પૂર્ણાસ્થા એટલે અકમ્પ્લિશમેન્ટ
એટલે કે જેમ આપણે ભોજન કરીએ ને ત્યારે આપણે ઓડકાર આવી જાય તો આપણે એમ થાય કે હા આપણું પેટ ભરાઈ ગયું, તો આપણે જે સંતુષ્ટિ જેવું આમ ફીલ થાય. તો જે પેટ ભરાઈ ગયું તો એને પૂર્ણાર્થતા આમ સમજી શકીએ. પૂર્ણ ભાવ જ્યારે થાય તેને અહીંયા પૂર્ણાર્થતા કહે છે. તો જ્યાં સુધી પૂર્ણ ભાવ થતો નથી ત્યાં સુધી પૂર્ણાર્થતાનો અનુભવ થતો નથી, પણ જ્યારે પૂર્ણ ભાવ થાય છે ત્યારે પૂર્ણાર્થતા અકમ્પ્લિશમેન્ટ થાય છે. એના અલાવા બીજું કંઈ નહીં જોઈએ એવી જ અનુભૂતિ આપણે થાય છે. તો આટલા સુધી કયા તે અધમના શ્રોતા છે, એટલે કે અધમ શ્રોતા છે. અને એનાથી પણ હજી અધમ શ્રોતા વિચારવા હોય તો ક્યારેક જ એટલે આપણે હમણાં જોઈએ કે એવા શ્રોતા છે તે ક્યારેક જ વિકલ થાય છે, ક્યારેક જ એને પૂર્ણાર્થતાનો અનુભવ થાય છે. ભલે શ્રી કૃષ્ણને સર્વભાવથી અને નિસંદેહ રૂપથી જાણે છે, તે છતાં પણ વિકલતા સદા નથી રહેતી, પૂર્ણતા પણ સદા રહેતી નથી. તો તે અધમ છે. તો જે અન્યાસક્ત નથી પણ કદાચિત પૂર્ણ ભાવનો અનુભવ કરે છે, તે જ રીતે વિકલ પણ આવેશ અથવા નિરોધ અથવા બંને એટલે કે આવેશ અને નિરોધ બંનેથી થાય છે. તો એ અવસ્થા થતી હશે તો તે અધમ છે. એટલે કે આપણે એને અધમતર ને અધમતાથી આમ જોઈએ તો તે અહીંયા આપણે અધમતર અને અધમતમથી જોઈએ તો લો લોઅર લોએસ્ટ. તો એને આપણે એમ જોઈ શકીએ કે એને આપણે એમ સમજી શકીએ કે વિકલતા ક્યારેક રહે, પૂર્ણ ભાવ સદા રહે, વિકલતા સદા ન રહે કે એવા કોઈ અને આના કારણે આટલું જે છે એ અધમતા આપણે કહી શકીએ એક પ્રકારની. ને પછી વિકલતા ક્યારેક આવતી હોય છે પરંતુ પૂર્ણ ભાવથી પૂર્ણાર્થતા સદા રહેતી હોય છે. બીજા પ્રકારની અધમતા એટલે કે અધમતર આપણે એને કહી શકીએ છીએ. ને ઉપરના બે જે બતાવી તે બાબત તો આમાં છે, સાથે સાથે અન્યાસક્ત પણ છે. એ અધમતમ એટલે કે અધમતમ એટલે કે સાથે સાથે અન્યાસક્તિ પણ છે. ઉપર જે કયા એ બે પ્રકાર તો એના અંદર ઇન્ક્લુડેડ છે. તો અન્યાસક્ત એટલે કે અહીંયા અન્ય દેવી દેવતા કે અન્ય વસ્તુનો અહીંયા એમાં આસક્તિ હોવી એમ નથી કહ્યું, કેમ કે અહીંયા પહેલા જ મેન્શન કરેલો છે તે કૃષ્ણ તત્વને સર્વભાવથી નિસંદેહ જાણે છે. એટલે કૃષ્ણના અલાવા બીજામાં આસક્તિ તો ન હોય તો ભગવાનમાં નહીં પરંતુ ભગવાનના પરિકરમાં આસક્તિ હોય. જેમ એક્ઝામ્પલ આપ્યું તો કુંભનદાસજીનો. તો કુંભનદાસજી અને એમના બે પુત્ર હતા. તો કુંભનદાસજી એમ કહ્યું હતું એમના 1.5 પુત્ર કહેતા. તો એમ 1.5 એટલે કહેતા કેમ કે એક પુત્ર હતા એ ઠાકોરજીની સેવા કરતા તો એમને આખો પુત્ર કહેતા, અને બીજા કૃષ્ણદાસજી હતા એ ખાલી ગાયની સેવા કરતા. તો આમ શ્રી ઠાકોરજીના સ્થાને ગાય કે ગુરુ કે યમુનાજી કે બ્રજભૂમિ વગેરે ના લઈ શકીએ. મૂળ પ્રભુમાં આસક્તિ ન હોવાને પ્રભુએ જે ધારણ કરેલા મહાત્મ્ય સ્વરૂપમાં આસક્તિ હોય તેને અન્યાસક્તિ કહેવાય, તેને પણ અન્યાસક્તિ કહેવાય છે. તો જેમાં આમાં એક્ઝામ્પલમાં જોયું તો કે જે ઠાકોરજી છે એ તો મૂળ છે, પણ ઠાકોરજીને જે પ્રિય છે જેમ કે ગાય છે કે ઠાકોરજીને યમુનાજી પ્રિય છે, તો એવી રીતે ઠાકોરજીના કાર્યમાં આપણે જેમ કે ઠાકોરજીને પ્રિય છે તો અનુસરમાં આપણે ગાયની સેવા કરીએ તો એ અન્યાસક્તિ નથી. ઠાકોરજીના કાર્યમાં આપણે યમુનાજળનો યુઝ કરીએ કે યમુનાષ્ટકમ વાંચીએ એવું બધું કરીએ તો એ અન્યાસક્તિ નથી. પણ ઠાકોરજીના બદલે એ બધાને જ ખાલી આપણે સ્મરણ કરીએ કે એમને જ આપણે ઠાકોરજીના સ્થાને રાખી દઈએ તો એ અન્યાસક્તિ છે. જે મને એવું સમજાયું હતું. અને આમાં મને એવું પણ સમજાયું હતું કે જે પ્રથમ જે ઉત્તમ અધિકારી છે એ ઉત્તમ અધિકારી વિક્ષિપ્ત છે એટલે કે ડિસ્ટ્રેક્ટ, વિક્ષિપ્તનો મતલબ આપણે લઈ શકીએ. પછી જે મધ્યમ અધિકારી છે વિવલ છે, અને જે આ ત્રીજો અધમ અધિકારી છે એને આપણે વિકળ લઈ શકીએ. વિકળ એટલે તે જે અસહાય છે. એ જે મને એવું સમજાયું. આ છેલ્લી વાત ફરીથી કે મને અવાજ બહુ ધીમો થઈ ગયો તારો, સમજાયું નહીં.
જે છે મને એવું લાગે છે કે જે પેલો જે ઉત્તમ અધિકારી છે એ વિક્ષિપ્ત છે એટલે કે ડિસ્ટ્રેક્ટ, અને પછી જે બીજો છે વિવલ એટલે મધ્યમ અધિકારી બીજો જે મધ્યમ અધિકારી છે વિવલ છે, અને ત્રીજો છે જે અધમ અધિકારી જે શ્રોતા તો એ વિકળ છે એટલે કે અસહાય, એટલે જે મને એવું સમજાયું. હા, એ તો ઠીક છે. મૂળમાં શ્રી મહાપ્રભુજી આ 3 શબ્દના પ્રયોગ કર્યા છે, પરંતુ બીજી બધી વસ્તુઓ એક સાથે એમાં લેવાની છે જે ગણાવી છે. એટલે અધમ અધિકારીની અંદર જે વિકલતા છે એ સદા વિકલતા રહેતી નથી, પરંતુ આવેશ કે નિરોધની અવસ્થા હોય ત્યારે જ વિકલતા રહે છે. તો તે તું આવેશાત તું વિકલા નિરોધાદ્વા ન ચ અન્યથા. ને નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુત. એ મધ્યમ પ્રકારના શ્રોતાનું નિરૂપણ કરવામાં આવે છે. વાંચતો એ શ્લોક શું છે? નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તે ત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ વા ન ચાન્યથા પૂર્ણભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ યે કેચિત અધમાઃ પરિકીર્તિતા. આમાં જેટલી વાત ગણાવી છે એ બધી વાતો એની અંદર લેવી જોઈએ. કેવલ વિકલ વિવલ કે વિક્ષેપ એ શબ્દથી જ એની ઉત્તમ મધ્યમ અધમતા નક્કી નહીં થાય. તો શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. લોકવેદમાં જેને હવે જરા પણ આનંદ નથી આવતો, તે જ રીતે ભગવાનના સંબંધી શ્રવણ કરવા સિવાય અથવા ભગવાન સિવાય અન્ય કોઈ પણ વિષયમાં જેની હવે રતિ પ્રીતિ રહી નથી ગઈ, ને જે કૃષ્ણ ભક્તિથી કૃષ્ણમાં કે કૃષ્ણ ભક્તિમાં જેમનું મન વિક્ષિપ્ત થઈ ગયું છે, એટલે ઘૂસી ગયું છે અંદર સુધી, એ ઉત્તમ છે. ને ઉત્તમની અંદર મધ્યમમાં કહેલા જે લક્ષણો છે કે આવેશ અને નિરોધ, એ ઉત્તમની અંદર સદા આવેશ રહે છે, ભગવદ આવેશ. તે જ રીતે ઉત્તમમાં નિરોધની અવસ્થા પણ સદા રહેલી હોય છે. એ જ રીતે કૃષ્ણ તત્વને સંદેહ રહિત સર્વભાવથી એ જાણે છે. એ ક્વોલિટી પણ ઉત્તમની અંદર છે. તો એ બધી વસ્તુ એમાં આપણને જોડવી પડશે. સમજાયું? એવું સમજાયું કે જે વિબલ અને જે વિક્ષિપ્ત છે એને અલગ અલગ કે આખા કોન્ટેક્ટ જેટલી વસ્તુ આમાં શ્લોકમાં કહી છે એ બધા આખી કોન્ટેક્ટમાં વાત કહી છે. એમાં એક વસ્તુને પકડીને નહીં એટલે એક વસ્તુને પકડી સમજવાનું. તો જે અને જે વસ્તુ બીજા એટલે કે મધ્યમ અધિકારીને કનિષ્ઠ અધિકારીમાં જે ઉત્તમ એટલે કે સારી વસ્તુ જે છે, જેમ કે
કનિષ્ઠાધિકારીમાં બતાડી છે કે એ બધી સર્વભાવથી પ્રભુને જાણે છે અને નિસંદેહ રીતે જાણે છે અને એમનામાં પૂર્ણ ભાવ છે, તો એ વસ્તુ ઉત્તમ અધિકારીમાં ને પણ લાગુ પડે છે. એ વસ્તુ એમાં પણ આવી જાય છે. એ કઈ નથી પણ એમાં આવી જાય છે. એટલે મેં તમને આ વાતને સમજાવવા જલભેદનું ઉદાહરણ આપ્યું હતું કે જલભેદમાં શ્રી મહાપ્રભુજી કોઈ એક પ્રકારની કક્ષાના વક્તા માટે કોઈ ઉદાહરણ આપે છે. એ ઉદાહરણમાં થોડો ઘણો ફેરફાર કરવાથી એ જ કક્ષામાં બીજા પ્રકારના વક્તાઓ નું વર્ણન પણ થઈ જાય છે. જેમ સ્થિર જલનું ઉદાહરણ આપ્યું તો નાના કદનું જલાશય છે તો વક્તામાં એટલી ન્યૂનતા આવી જશે, મોટું હશે તો ઉત્તમતા આવી જશે. તેવી રીતે વહેતું જલ છે એ સ્થિર જલની તુલનામાં વધારે શ્રેષ્ઠ ગણાય છે. તો શું છે કે ધોધ અથવા નદી એ પ્રવાહિત જલ છે, તો બંધિયાર જલના તુલનામાં પ્રવાહિત જલ ઉત્તમ ગણાય. તો એ એક કેટેગરી થઈ. પણ પ્રવાહિત જલની અંદર પણ જે બારમાસી પ્રવાહિત થતું હોય એ ફરી પાછું ઉત્તમ થઈ જશે અને બારમાસી ન વહેતું હોય એના કરતા ઉતરતી કક્ષાનું થઈ જશે. એમાં પાછું સમુદ્રને મળનારું જો નદી હશે તો વધારે ઉત્તમ થઈ જશે. તો હવે જે સમુદ્રને મળનારી છે જલનું પ્રવાહિત થવું, સદા જલ એની અંદર ટકવું, એ બધા જે ગુણો છે એ આપણે એની અંદર ગણી લેવા પડશે. એવી રીતે ઉત્તમ શ્રોતા છે એની અંદર અધમ કે મધ્યમ કક્ષાના શ્રોતાના જે સદગુણો છે એ સદગુણો બધા એની અંદર આપણને વિચારી લેવાના છે અને તેનાથી ઓર વધારે જે ગુણ છે એની ઉત્તમતા બતાવનારા છે. હવે આમાં જે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થઃ એમ કહ્યું છે એના ઘણા બધા અર્થો સમજી શકાય. પૂર્ણ ભાવનો મતલબ શું? મુખ્ય વાત એ છે કે અન્યાસક્ત અને પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થ આ બે વચ્ચે વિરોધ છે. વિરોધ એ છે કે જેને બીજી કોઈ વસ્તુની અપેક્ષા છે, સંતોષ નથી એને કારણે, તો બીજી કોઈ વસ્તુની અપેક્ષાનું કારણ યા તો એને જે મળેલું છે એમાં એને સંતોષ નથી, એ મુખ્ય કારણ. સંતોષ નથીનું કારણ જે મળ્યું છે એની ઉત્તમતાનું જ્ઞાન નથી. બીજું જેની અપેક્ષા છે એના અંદર ઉત્તમતાનો એને બોધ છે. તો અન્યાસક્તતા જે છે એ એના પૂર્ણાર્થતાને કમ કરનારી છે. તો સામાન્યતયા આપણે જ્યારે પણ કોઈની સાથે આપણી સરખામણી છે, સરખામણી કરતી વખતે કંઈક વધારે કંઈક ઓછું, કોઈકની પાસે કંઈક ઓછું હોય, કોઈકની પાસે કંઈક વધારે હોય, આપણી પાસે કંઈક ઓછું હોય, કંઈક વધારે હોય, તો ત્યારે આપણને એમ લાગે કે
જેની પાસે વધારે છે એ પૂર્ણ છે, આપણા પાસે ઓછું છે તો આપણે અપૂર્ણ છીએ. કેટલીક વખતે એવું થાય કે ભાવ યદી આપણો પૂર્ણ છે તો પછી જેના પાસે વધારે છે એને આપણે જોઈ રહ્યા છીએ, તેમ છતાં આપણી પૂર્ણાર્થતામાં કોઈ ફરક નથી પડતો. તો બંને વસ્તુ છે. બધું મૂળ કારણ આપણે માનીએ છીએ કે મન છે એ બધામાં મૂળ કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. બંધનમાં કે મુક્તિ નું મુખ્ય કારણ મન હોય છે. તો આપણે જે પ્રાણી સંગ્રહાલયમાં જે પશુ પક્ષીઓ બંધનમાં જ પેદા થયા છે, એમના માટે સૃષ્ટિ એ એમનું પિંજરું કે એમનો વાડો જે છે એ જ છે. હવે એવા પ્રાણી પક્ષીઓ છે એ કોઈ વખતે એમને છોડી દેવામાં આવે તો પણ એ પાછા પિંજરામાં જ આવી જાય. કેમ કે એમને એ જ એમનું વિશ્વ છે. એમને ક્યારેક એવું સ્વતંત્ર જગત જોયું જ નથી પિંજરાથી બહાર. અત્યારે આપણા ઘરે આપણે અહીંયા વિદ્યાપીઠમાં ગાયો આવી છે, વલ્લભભાઈ દૂધવાળા છે એમની પાસેથી. એ ગાયોને ક્યારે પણ છુટ્ટી મુકાઈ જ નથી, ખીલામાં બાંધેલી જ રખાઈ છે જન્મથી જ. હવે એ ગાયો લગભગ 12-14 વર્ષની થઈ ગઈ હશે કે 15 વર્ષની થઈ હશે. 15 વર્ષના જીવનમાં ક્યારે પણ એમને રસ્સી વગર ખુલ્લી બંધાયેલી એટલે ખુલ્લી રાખવામાં આવી જ નથી. એની સાથે આપણી માંડવીથી આવેલી ગાયો પણ રહે છે. જે ગાયો અહીંયા આવી છે ત્યારથી માંડવીમાં પણ રોજ એમને ગૌશાલાથી નથુમાં રોજ એમને છોડી દેવામાં આવતી. પાછી એ લોકો સાંજે પાછી આવી જતી. આખો દિવસ સવારે ચરો ખાઈને જાય, ત્યાં પછી ખુલ્લી જ રહે. અહીંયા પણ જે વાડામાં આવીને હોય તે ખુલ્લી જ રહે. તો આ ગાયોને અભ્યાસ છે. તો જયારે વિદ્યાપીઠમાંની જે ગૌશાલા છે ત્યાંથી એમને વાડામાં મોકલવામાં આવે તો આપણી ગાયો જે છે એ રાજી ખુશીથી, જેમાં આપણે બગીચે ફરવા જતા હોઈએ એમ ફરવા જાય અને સાંજ પડે ફરી પાછા રાજી ખુશીથી પાછી ઘરે આવી જાય. આજે વલ્લભભાઈની ગાયોને જોઈ જોઈને મને ઘણું દુઃખ થતું કે બિચારી જીવનભર આ રીતે જ બંધાયેલી રહેશે એમ. તો એમને વખત રસ્સી બાંધી પણ ખીલેથી છોડીને એમને ત્યાં વાડામાં લઈને ગયા. તો 2-4-5 જણા આગળ પાછળ હતા, હાથમાં દંડા હતા, એટલે બિચારી ત્યાં સુધી પહોંચી તો ખરી જેમ તેમ. પણ જેવા અમે લોકો ત્યાંથી ખસી ગયા તો જ એકદમથી ભડકીને વાળ તોડીને ફરી ગૌશાળામાં આવીને ઉભી રહી ગઈ પોતાના ખીલા પાસે. તો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. પ્રાણી સંગ્રહાલયનો એક રી છે, એને ત્યાં જીવ દયાવાળાઓએ મુક્ત કર્યું તો એની પણ જેમ આપણી ગાયો છે એવી સ્થિતિ હતી. એ જે પિંજરામાં રહેતું ત્યાં એ ગોલ 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 ધૂણ્યા કરતું.
તો જ્યારે એને છોડી દીધું તો પણ એ જીવ્યું ત્યાં સુધી એક જ જગ્યાએ ગોલ ગોલ ફરતું રહ્યું, કેમ કે એને એનાથી વિશેષ બીજો કોઈ જીવનનો અભ્યાસ જ ન હતો. તો બંધન અને મુક્તિ છે એનું કારણ મન છે. જેમનો ભાવ પૂર્ણ થઈ ગયો તો એને શું પ્રાપ્ત છે કે શું પ્રાપ્ત નથી એનું કેલ્ક્યુલેશન કરવાની એને જરૂરત જ નથી. એ પોતાની અંદર પૂર્ણ જ છે, કેમ કે મનમાં પરિતોષ છે, સંતોષ છે કે મને બધું પ્રાપ્ત થયેલું છે. તો એના બધા પ્રયોજનો પૂર્ણ થઈ ગયા છે. તો પૂર્ણ ભાવેના પૂર્ણાર્થા, એને કારણે એ ક્યારે પણ અન્યાસક્ત થતો નથી. હવે જો અન્યાસક્ત નથી થઈ રહ્યો તો એ સારી સ્થિતિમાં છે. વાર્તામાં શ્રી મહાપ્રભુજીના એક શિષ્યનું આવે છે કે શ્રી મહાપ્રભુજીના સેવક થયા, પણ એ બહુ એમની પહેલાની અવસ્થા બહુ સારી ન હતી, એટલે ઘડી ઘડી એમનું મન ફરી જતું. હવે કોઈને પોતાના સાથે આજીવન તો કેટલું રાખી શકાય, કેમ કે જે શિષ્ય છે એનો પોતાનો પણ કુટુંબ પરિવાર છે, એની પોતાની પણ પછી ભગવદ ભક્તિમાં પ્રવૃત્ત લાગવાનું છે. પછી મહાપ્રભુજીને એની ચિંતા થતી, એટલે પોતાના પાસે જ એ બધી પરિસ્થિતિમાં ટકી શકે એવી વિવેક ધૈર્ય વાળો થઈ જાય એવું પ્રશિક્ષણ છે મહાપ્રભુજી આપતા, એની સાથે એવો વ્યવહાર કરતા. એટલે જેમ કોઈ વખતે એને પ્રસાદની પાતલ ધરતા તો વધારે ભોજન મહાપ્રસાદ પધરાવતા, કોઈ વખતે ઓછો પધરાવતા, કોઈ વખતે પધરાવતા જ નહીં. એવી રીતે એને દરેક પરિસ્થિતિથી અભ્યાસ એને કરાવી દીધો. પછી એવું 2-4-5 વર્ષ સાથે રહ્યા પછી શ્રી મહાપ્રભુજી એમને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ, તમારો કુટુંબ પરિવાર તમારી રાહ જુએ છે, અને ઘરે ઠાકોરજીને પધરાવી અને ત્યાં સેવા કરજો, હું આવીશ પછી. તો આ જાતનો જો અભ્યાસ ન હોય તો અઘરું પડે. ત્યારે અમારે શ્રીમદ ભાગવતની અંદર ઠાકોરજીનો ઇન્દ્રપ્રસ્થથી દ્વારકા પધારવાનો પ્રસંગ ચાલી રહ્યો છે. એમાં એ વાત ઠાકોરજી જયારે પાંડવોથી વિદા લઈને દ્વારકા પધારે છે ત્યારના વર્ણનમાં એમ આવે છે કે જે લોકો જો કાચા પોચા હૃદયવાળા છે એ લોકોના માટે તો ઠાકોરજીનો વિયોગ સહન કરવો મુશ્કેલ છે, પણ જેમના અંદર ભક્તિભાવ છે એ એકદમ દ્રઢ થયેલો છે એ લોકો ઠાકોરજીના વિયોગને પણ સહન કરવાની શક્તિવાળા થઈ જાય છે. નહીં તો ઠાકોરજીનો વિયોગ આવી રીતે કોણ સહન કરી શકે? તો પૂર્ણ ભાવેના પૂર્ણાર્થાઃ, એટલે અહીંયા પણ પૂર્ણ ભાવનો મતલબ ભક્તિની પૂર્ણતા, પ્રેમની પૂર્ણતા. તો જેને આપણે નિરોધ કહીએ કે વ્યસન કહીએ કે માનસી કહીએ, સર્વાત્મ ભાવ, આવા બધા એના માટે શબ્દો છે, એ બધી અવસ્થાને સૂચવનારા. તો એવો જેનો ભાવ પૂર્ણ થયેલો છે
એના બધા અર્થો એટલે પ્રયોજનો પણ પૂર્ણ થયેલા છે. હવે પૂર્ણતાનો અનુભવ જો સદા થઈ રહ્યો છે તો ઉત્તમ વસ્તુ છે. સદા નથી થઈ રહ્યો ને કદાચિત થઈ રહ્યો છે તો મધ્યમતા છે. તો આ જે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થાહ એટલે સદા પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા તો ઉત્તમાધિકારી થઈ જશે. આવેશ કે નિરોધજન્ય એ પૂર્ણ ભાવથી પૂર્ણાર્થતા છે તો એ મધ્યમતા થઈ જશે. પૂર્ણ ભાવથી પૂર્ણાર્થતા છે પણ અન્યાર્થતા નથી થઈ રહી તો હજી સારી વસ્તુ છે. પણ જે વખતે ભાવની પૂર્ણતા નથી, જે વખતે પૂર્ણતા નથી એને કારણે પૂર્ણ અર્થતા પણ નથી પ્રતીત થઈ રહી અને એને આસક્તતા થઈ રહી છે તો ફરી પાછી ઉતરતી થઈ જાય કક્ષા. તો આને આ રીતે સમજવાનું છે. સમજમાં આવ્યું ભક્તિ? પંચપદ્યાની બહુ જટિલ ગ્રંથ છે કેમ કે એમાં પ્રભુજીએ જે જે શબ્દોના પ્રયોગ કર્યા છે એ શબ્દો પણ બહુ અપ્રચલિત શબ્દો છે. એને કારણે આની ઉપર જે પ્રાચીન આચાર્યોએ વ્યાખ્યા લખી છે એમાં પણ એક સરખો મત ત્યાં મળતો નથી. પણ આ રીતે થોડો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો થોડું થોડું સમજાય આપણે. ઠીક છે, કરી લો આગળનો શ્લોક. જી જી જી. પ્રપત્તિ માર્ગે ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ અનન્ય મનસો મતર્યા ઉત્તમ શ્રવણાદિષુ. મર્ત્યા રેફ પેલા બોલાય પછી આગળ. જી જી જી. અનન્ય મનસો મર્ત્યા ઉત્તમ શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તુ મંત્ર કર્મ પ્રકારતઃ. દેશ કાળ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારતઃ એટલે દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મના પ્રકારથી અનન્ય મનસઃ અનન્ય મનવાળા મર્ત્યા એટલે માણસો શ્રવણાદિષુ ઉત્તમ શ્રવણાદિમાં ઉત્તમ છે. જે મને આમાં એવું સમજાય છે કે ભક્તિ માર્ગીય જે 3 અધિકારીઓ હતા, ઉત્તમાધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, એ 3 હવે પૂરા થઈ ગયા ને હવે પ્રપત્તિ માર્ગમાં જે ઉત્તમ અધિકારી છે એનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે. એટલે એમાં કે જે દેશ કાળ દ્રવ્ય કરતા એટલે મંત્ર અને કર્મ આદિ 6 આપણે જેના કૃષ્ણાશ્રયમાં જે જોયું દેશ કાળ મંત્ર દ્રવ્ય કરતા અને કર્મ એટલે જે વસ્તુ કૃષ્ણાશ્રયમાં જોઈ એ જે છે 6 વસ્તુ છે એના જે એનામાં અનન્ય મનવાળા છે એટલે એનામાં મન એનું બહુ છે એવા લોકો શ્રવણાદિમાં ઉત્તમ છે. તે મને આ શ્લોક ખબર નથી પડતી. ભક્તિ તેથી મને આમથી એવું સમજાય છે કે આપણે આગળ 3 જે અધિકારી જોયા તો એનામાં ભક્તિ માર્ગે કનિષ્ઠ અધિકારીમાં પણ એમ બતાવ્યું હતું કે એમને શ્રી કૃષ્ણમાં એમને શ્રી કૃષ્ણ તત્વનો સર્વભાવથી એમનું જ્ઞાન છે અને જે નિસંદેહ એમને એ જાણે છે શ્રી કૃષ્ણ તત્વને. તો પછી એના પછી જે
આપણે જેમ સૌથી પહેલા આનો જે ઇન્ટ્રોડક્શન જે હતો ત્યારે આપણે એવું જોયું હતું કે આમાં પ્રપત્તિ માર્ગ એટલે મર્યાદા માર્ગ, એટલે કે એક ચેપ્ટર ઉપર ઘણા બધા ઓથર ને બધું હોય છે. તો આમાં જે અનુવાદક છે એમના પ્રમાણે તો મર્યાદા માર્ગીય પ્રવક્તા અને જે શ્યામાભાઈ જેના કેપ્શન્સ કહ્યા છે એ પ્રમાણે કે આ શરણ માર્ગીય પ્રવક્તા શરણ માર્ગીય શ્રોતા, અહીંયા આપણે શરણ માર્ગીય શ્રોતા અને અહીંયા આપણે સમજી શકીએ. તો જે દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ એ જે કૃષ્ણાશ્રયમાં લોક અને વેદ એ આપણે આને અહીંયા સમજી શકીએ. તો જે આગળ જે કયા આના પહેલાના શ્લોકમાં જે અન્યાસક્ત વાળા, તો એ અન્યાસક્તિ આપણે જોઈ હતી કે પ્રભુમાં એટલે કે પ્રભુના અલાવા જે વસ્તુઓ છે એમાં એટલે કે પ્રભુ સંબંધી જે પ્રભુ પરિકરી છે એનામાં એમનું મન છે. અને જે આ છે આમાં જે મર્યાદા માર્ગીય શ્રોતા છે એમાં એ લોકોનું મન દેશ કાળ દ્રવ્ય એ બધામાં લોક અને વેદમાં છે. એટલે કે એ લોકો એનામાં એમનો મન એમાં આસક્ત થઈ ગયો છે એવા માણસો છે. તો એ લોકોને શ્રવણાદિમાં ઉત્તમ છે. એટલે કે એ લોકોને આપણે શબ્દનિષ્ઠ એમ સમજી શકીએ કે જે ખાલી શબ્દ એમના અર્થ શબ્દના જે અર્થ છે એ સરખી રીતે સાંભળી લે છે. જેમ આપણે સૌથી પહેલા વિચાર્યું એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું કે જે નાના બાળકો હોય છે જેમ એ લોકોને અગર સાંભળવામાં એવું નિષ્ઠા હોય કે ઠાકુરજીના મહાપ્રભુજીના અમૃત વચનો છે તો એ તો આપણે સાંભળવા જ જોઈએ. તો એવી રીતે એ લોકો બેસી જાય પણ એમને એટલું થોડું ઘણું એ શબ્દના અર્થ જેમ અમુક શબ્દ હોય એના અર્થ સમજાઈ જાય, પણ એનો જે મેઇન કોન્ટેક્ટ એનો જે મેઇન થીમ અને કોન્ટેક્ટ છે એ જે મેઇન વાત છે આખા શ્લોકની ઈ ના સમજાય. એવા જે શ્રવણ આદિમાં ઉત્તમ છે એવા શ્રોતા જે મને એવું લાગે છે. આમાં અનન્ય મનસઃ એનો અર્થ તમે શું સમજો છો? એટલે કે અનન્ય મન વાળા, એટલે કે એમાં ખૂબ એમનો મન આસક્ત થઈ ગયો છે દેશ કાળ લોક અને વેદ. તમે પુસ્તકમાં શું વાંચો છો? અર્થ શું લખ્યો છે? અનન્ય મન વાળા. અચ્છા, અનન્ય ભક્ત નો મતલબ શું? અનન્ય આશ્રય કે અનન્ય ભક્ત નો મતલબ શું? કે જે અનંત કાળ સુધી એક દેવ ઉપાસના કરે એને અનન્ય ભક્ત અનન્ય આશ્રય કહેવાય. શ્રી કૃષ્ણ નો અનન્ય ભક્તો એટલે કે અનંત કાળ સુધી એમની જ સેવા કરે ને સર્વભાવથી એમની જ સેવા કરે. હા, એટલે આ શબ્દના અર્થમાં જ તમને ગડબડી છે, એટલે ઊંધું ચતું સમજાઈ રહ્યું છે. ન અન્ય અનન્ય, અન્ય એટલે બીજું, બીજે તરફ નહીં, બીજા બાજુ નહીં, બીજા વિષયોમાં નહીં, એ અનન્ય. અનન્ય મન વાળા એટલે જેમનું મન કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન હોય એ અનન્ય મન વાળા કહેવાય. અન્ય એટલે શું? તો દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ આ બધા અન્ય છે. તો જેમણે કૃષ્ણ સિવાય કોઈ દેશનો આશ્રય નથી, જેમને કૃષ્ણ સિવાય કાલ દ્રવ્ય મંત્ર કર્મનો આશ્રય નથી, એવા એકલા શ્રી કૃષ્ણમાં જ મનવાળા જે છે તે અનન્ય મનસો, એવા જે છે એ શ્રવણાદિમાં ઉત્તમ ગણાશે. હવે આ ઉત્તમતાને પ્રપત્તિ માર્ગની દૃષ્ટિથી શા માટે ઉત્તમતા કહેલી છે? કે શરણાગતિમાં એકાશ્રય એ સૌથી મોટો ગુણ છે.
બીજું દયારામભાઈ નું પદ છે ને, નહીં સ્વામી મારે બીજો રે, એક વર્યો ગોપીજન વલ્લભ. તો માર્ગમાં આ જ સૌથી મોટી વસ્તુ છે. બીજું કઈ થતું હોય કે ન થતું હોય, એટલે સ્નેહ ન હોય, આસક્તિ ન હોય, વ્યસન ન હોય, આવેશ ન હોય, નિરોધ ન હોય, વિહ્વલતા, વિકલતા કે વિક્ષિપ્તતા કઈ હોય, પણ એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી મારે બીજો રે, આટલું જ છે જેના અંદર. એવો જે એકાશ્રય વાળો છે એ શરણમાની દ્રષ્ટિથી ઉત્તમ છે શ્રોતા. આનાથી નીચા લેવલનો તો શ્રોતા પુષ્ટિ માર્ગમાં એની કલ્પના પણ થઈ શકે નહીં. નીચામાં નીચો હોય તો પણ આટલી યોગ્યતા એમાં તો જોઈએ. તો જેના સામે કંઈ પણ ભગવદ લીલા ગુણ યશનું વર્ણન થઈ શકે, અથવા એને એ ફલીભૂત થઈ શકે. નહીં તો બધું ઊંધા લોટા ઉપર પાણી નાખો એવું. શું સમજાયું? જે મને એવું સમજાયું કે અહીંયા જે કયા છે દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આવા જે જે શ્રોતા છે એ આ બધામાં આસક્ત વાળા નથી, એમનું મન આમાં નથી, એવા એટલે એ શ્રવણમાં ઉત્તમ છે. એ લોકોને શરણ માર્ગે કયા છે, એટલે કે અહીંયા શરણ માર્ગે આ શ્રોતાઓને કયા છે કે આ લોકો અને મન ઠાકોરજીના નામમાં વધારે છે. ઠીક છે, સારું. ભલે આજે હવે આ ગ્રંથ અહીંયા સંપન્ન થયો. પછી આપણે આવર્તન કરીશું. જો શનિવારે અનુકૂળ આવે તો બધા લોકો ભેગા કરો તો સાન્વી અર્પણ પણ કરી શકે.